શેનો શંખનાદ થયો ખબર ના પડી. શંખનાદ થયો ને હમણાં. આક્રમણ. આજે આપણે વિશેષ પરિસ્થિતિને અનુલક્ષીને આપણે પ્રશ્નોત્તરી રાખીએ તો કેવું? સાંભળ્યું મારો પ્રશ્ન સંભળાયો બધાને? આપણે પ્રશ્નોત્તરી રાખીએ તો કેવું? કાં તો તમે પ્રશ્ન પૂછો, કાં તો હું પૂછું. પણ આને અનુલક્ષીને કારણ કે લાઇટનું થોડું રિપેરિંગ ચાલે છે, એટલે આવશે ત્યારે આવશે, ખબર નથી કેટલો સમય લાગે, શું થાય. એટલે આપણે અહીં બેઠેલા છીએ એ લોકોને વાંધો ના આવે, પણ બીજા બધાને નેટ બંધ છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. કૌશિકભાઈ, આપ કંઈક પ્રશ્ન પૂછો, ગમે તે. ગમે તે ક્ષેત્રનું પૂછાય, વાંધો નહીં. એટલે આપણે ચર્ચા કરીએ છીએ એને અનુલક્ષીને હોય, આપણા વ્યવહારને અનુલક્ષીને હોય, વ્યવહાર અને વેદાંત બેની વચ્ચેનો જે આપણને કેવી રીતે એક સૂત્રતાથી જોડવા કે એવું કંઈ બી, એટલા તો ને ગમે તે આપણે એટલે પ્રિતેશ, કોઈ પ્રશ્ન જ નથી હાજી? પ્રશ્ન નીકળતો બરોબર બરોબર, કંઈ વાંધો નહીં, નીકળે તો સારું. હાજી, કહેતા હોઈએ છીએ. બરોબર. પહેલું તો એવું કે મેં સંબંધ વગરનો સંબંધ કહ્યું નથી. સંબંધ વગરનો સંબંધ ના હોય, સંબંધ તો સંબંધવાળો જ હોય, પણ આપણે વારંવાર કહીએ છીએ કે બંધન વગરનો સંબંધ.
હા ના, એ તો વાંધો નહીં. એટલે આ તો સ્પષ્ટતા કરું. બંધન વગરનો સંબંધ. સંબંધ હંમેશા બે હોય ત્યાં હોય. જે એક છે એમાં સંબંધ ના હોય, કારણ કે એક જ છે. ઉષ્ણતા અને અગ્નિ, ઉષ્ણતા અને અગ્નિ બે છે કે એક છે? હે, ઉષ્ણતા અને અગ્નિ બે છે કે એક છે? હેમાબેન, હે, મોટેથી. એટલે બેની વચ્ચે સંબંધ હોય કે ના હોય? એક જ છે તો સંબંધ હોય કે ના હોય? મોટેથી. ખોટું બોલવાનું તો વાંધો નહીં. હા, તો જ્યાં એક જ છે, અગ્નિ એ જ ઉષ્ણ છે, ઠંડો અગ્નિ હોય નહીં. પણ ગરમ પાણી કહીએ તો પાણી અને ગરમીની વચ્ચે સંબંધ હોય. આ પાણી ગરમ છે કેમ? કારણ કે અગ્નિ એની સાથે જોડાયેલો છે, સંકળાયેલો છે. કઈ રીતે સંકળાયેલો છે? આપણા બે હાથ જોડીએ એવી રીતે નહીં, પણ એક ઉષ્ણતા અગ્નિની છે અને પ્રવાહિત્વ પાણીનું છે. એટલે ગરમ પાણીથી સ્નાન કરીએ તો પાણી અને એ ગરમી વચ્ચે સંબંધ, પાણી અને ગરમી વચ્ચે સંબંધ છે, કારણ કે બે વસ્તુ છે. પણ ઉષ્ણતા અને અગ્નિ, ગરમી અને અગ્નિ બેની વચ્ચે સંબંધ ના હોય, કારણ કે એક જ છે. જ્યાં જ્યાં ગરમી હોય ત્યાં અગ્નિ હોય જ. તેજ અને સૂર્યની વચ્ચે સંબંધ ના હોય કે હોય? ના હોય ને, બરોબર. એટલે સંબંધ બેની વચ્ચે હોય પહેલી વસ્તુ તો. એવી રીતે આપણે બંધન અને બંધન વગરનો સંબંધ જે વાત કરીએ તો બે તો હોવા જ જોઈએ ને. હવે પાણી અને અગ્નિની વચ્ચે સંબંધ હોય કે છૂટાછેડા લઈ લે બે જણ, આપણે કેટલા ટકા? કોઈ ટકા છે? એની સાથે આપણે કોઈ સમસ્યા નથી. પણ જ્યારે બંધન વગરનો સંબંધ કહીએ ત્યારે એક તો કોણ હોય? બંધન કોના માટે છે? જેને હું મોટેથી, જેને હું કહું છું. હુંનો સંબંધ હોય. આપણે જે સંબંધ કોઈક પ્રકારની અસ્વસ્થતા ઊભી કરે છે, કોને કરે છે? પેલું પાણી ગરમ હોય તો પાણીને કઈ સમસ્યા નથી. અગ્નિ પાણી જોડે જોડાય તો અગ્નિને કોઈ સમસ્યા નથી. પણ એ જ અગ્નિ આ હુંની સાથે જોડાય છે જ્યારે ઓહ હું મરી જઈશ, આ ગરમી સહન નથી થતી. હવે કઈ ગરમી છે? બહારની ગરમી પણ હોઈ શકે, અંદરની ગરમી પણ હોઈ શકે. આ શરીરની અંદર ઉષ્ણતા તો છે, પણ જે આ શરીરના સ્વભાવ અંતર્ગત છે એ ઉષ્ણતા બંધનની અનુભૂતિ કરાવે છે કે નથી કરાવતી? હે, મારા પ્રશ્નનો જવાબ જરા વિચારપૂર્વક આપો. કૌશિકભાઈ, 98.7 ફેરનહીટ, 98.4 ડિગ્રીઝ ફેરનહીટ એ જે આ શરીરનું ઉષ્ણતામાન છે. ક્યારે પેલો વ્યક્તિ તંદુરસ્ત છે,
વ્યક્તિ જ્યારે તંદુરસ્ત છે ત્યારે એના શરીરનું ઉષ્ણતામાન 98.4 ડિગ્રી ફેરનહીટ, સેન્ટીગ્રેડ નહીં પણ તો એ આ શરીરના સ્વભાવ અંતર્ગત છે. એ ગરમી કોઈ સમસ્યા નથી, પેલા હુંને અસ્વસ્થ નથી કરી દેતી, પણ એ જ હું આ શરીર સાથે જે શરીર રૂપે જે પ્રગટ થાય છે, શરીરનું ઉષ્ણતામાન જરાક વધી ગયું, 99 ડિગ્રી થયું ત્યાં સુધી ખબર ના પડે, 100 ડિગ્રી થયું પછી થાય કંઈક બેચેની લાગે છે, 101, 102, 103, 104, ઓહ કમર દુખે છે, માથું દુખે છે. એ પ્રતીતિ છે. બહુ કેવી આનંદદાયક છે ને. એ આનંદદાયક તો નથી, એટલે કે છૂટવું છે છૂટવું છે છૂટવું છે, પણ પેલી ગરમી પકડી રાખે છે, જેનાથી છૂટવાની ઈચ્છા થાય. કેમ? કારણ કે એની સાથે હું અસ્વસ્થ થઈ જાઉં. એટલે જે પેલો હું અસ્વસ્થતા અનુભવે એને શું કહેવાય? બંધન. આપણે બંધનને તો ઓળખીએ પેલા, આ બંધન છે. જે સંબંધમાં હું અસ્વસ્થ થઈ જાઉં. અગ્નિ સાથેનો સંબંધ મને અસ્વસ્થ નથી કરતો, પણ એ જ અગ્નિનું જ્યારે અતિરેક થાય, એનું માત્રા વધી જાય, તો આ શરીરને માટે એ અસહ્ય છે. બંધન કોને કહેવાય? જે અસહ્ય છે. અને એમાંથી છૂટવું છે. આપણે છે ને બહુ અઘરી વાત નથી કરતા, આપણે તો આપણા અનુભવ વ્યવહારના સ્તરે વાત કરીએ છીએ. હેલોજન થાય છે, જબરદસ્ત શું થાય છે? હેલોજન ને હેલોજન બંધ કરી દો, બરોબર. બરોબર બરોબર. એટલે બંધન કોને કહેવાય? જે હુંને માટે કોઈક પ્રકારની અસ્વસ્થતા ઊભી કરે. હું જેનાથી અસ્વસ્થ થઉં એનું નામ બંધન. કોનાથી અસ્વસ્થ થઉં છું? જેમાં હું સિવાયનું કોઈક હોય છે. પછી એ અસ્વસ્થતા કયા પ્રકારની છે? પ્રકારો બધા અનેક પ્રકાર છે. કોઈને જોઈ અને અંદરથી પેલો શું મને મોર નાચે, અંદરને કોઈકને જોઈ અને પેલો અંદરથી એવો થાય, શું કરી નાખું શું કરી નાખું મારાથી. એ કે ભાઈ સરખો બેસ જરા, ભૂંડો દેખાય છે બધાની વચ્ચે. નવા નવા લગ્ન કર્યા હોય ને પછી કેવું થતું હોય, વરઘોડિયું પેલું આવે, પેલાને અંદરથી શું થતું હોય તો એ જ જાણે ને. જે કામોત્તેજિત થયો તો એ બંધન છે. જે ઉત્તેજના વ્યક્તિને ઝકઝોળી નાખે, શું એને ખળભળાઈ નાખે, એની સ્વસ્થતા છીનવાઈ જાય. ક્યારે? પેલી કોઈક વ્યક્તિ છે, એ વ્યક્તિને જોઈને પોતે પોતાની જાતને સાચવી નથી શકતો, અંદરથી સંઘર્ષ અનુભવે. એક બાજુ એને ખબર છે કે સામાજિક રીતે આ તો બધું ભૂંડો દેખાવું, પણ બીજી બાજુ થાય કે હું રહી નથી શકતો. અને બેની વચ્ચે કદીક એવું થાય કે પેલી ઉત્તેજનાના શમન માટે એ અયોગ્ય વ્યવહાર કરી નાખે.
અને વ્યવહાર કર્યા પછી એને પોતાને પાછો, એ તો બની ગઈ, ઘટના ઘટી ગઈ, પણ પછી એને પાછું એવું થાય કે આવું મારે નહોતું કરવા જેવું, પણ થઈ ગયું. હવે શું? હવે એને હું ટાળી શકું નહીં અને પચાવી શકું નહીં. તો એને જ ક્ષોભ કહીએ છીએ આપણે, બરોબર ને? એટલે જે વ્યવહાર કર્યા પછી અંતરની અંદર ક્ષોભની અનુભૂતિ થાય એ શું છે? બંધન. આપણને કોઈ દોરડાથી નથી બાંધી દીધેલા, પણ કર્મ કર્યા પછી ક્ષોભ. એવી જ રીતે એ ક્ષોભ ત્યાં આગળ પૂરું નથી થઈ જતું, એ તો મારી સાથે કાયમને માટે મારી સાથે ગોઠવાઈ જાય. અને એક ક્ષોભગ્રસ્ત જે અવસ્થા છે એનાથી ભાગવા માટે, એનાથી છૂટવું. એટલે જ્યારે કોઈ પેલા પ્રસંગને આપણી સામે લાવીને ઢંઢોળે તો પેલાને શું થાય? છોડો ને બધી વાતો આપણે નથી કરવી. કેમ નથી કરવી? કારણ કે આ પેલા અસ્વસ્થ હુંની સાથે હું ઊભો રહી શકતો નથી. મારે એ પેલો નથી ગમતો એ હુંથી છૂટવાનું થાય. પ્રસંગ તો પતી ગયો, તને ખબર છે આનું શું પરિણામ આવશે? તો ભવિષ્યની વિચાર કરે અને એને અસ્વસ્થતા ઊભી કરે. ચિંતા, ભય, એ શું છે? બંધન. આપણે આ અનુભવ સિદ્ધ બંધનની વાત કરીએ છીએ. જગતની કોઈ વ્યક્તિ આપણને બાંધતી નથી, કારણ કે જગતની પાસે એ સામર્થ્ય જ નથી, એ તો જડ છે. પણ હું બંધન અનુભવું છું. એટલે મને શું કરું? તો મને તો એક જ ઉપાય દેખાય છે કે ભાઈ આપણે તો આ બધા જગતને ફસાઈ જવાય છે, એનાથી ભાગી જવું. હું જગતની સાથે વ્યવહાર કરું તો બંધાવું ને, એટલે મારે કંઈ કરવું જ નથી. કરવું જ નથી એ મારા હાથની વાત નથી. કારણ કે ક્યાં સુધી પેલું ગાદલું અથવા તો ગોદડું માથે નાખીને આપણે કર્યા વગર રહી શકીએ? ગીતાજીમાં બહુ સરસ કહ્યું છે ભગવાને, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ માટે પણ કોઈ કર્મ કર્યા વગર રહી શકતો નથી. મેં વાત કરી હતી એક વખત સ્વામી ચિન્મયાનંદજીના, એટલે હું જ્યારે ભણતો હતો આશ્રમમાં ત્યારની, સ્વામી ચિન્મયાનંદજીના જાહેર પ્રવચન. અને જાહેર પ્રવચન એટલે એમ આવા નાના હોલમાં ના હોય. ષણમુખાનંદ મુંબઈનો મોટામાં મોટો હોલ, એ હોલમાંય ના હોય, ચોપાટી પર. એટલે હજારોની સંખ્યામાં એ વખતે પણ આઝાદ મેદાન પર. તો આખું ચિક્કાર. અને એ આ 3જા અધ્યાય ઉપર સ્વામીજી પ્રવચન આપતા, અને એમાં આ શ્લોક હતો, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ. સ્વામીજી છે ને તે એની આગવી અદાથી એ કે લુક એટ વેર યુ આર સિટિંગ. એટલે ચોપાટીની રેતની ઉપર બધા લોકો બેઠેલા હોય, અને બેઠા હોય ને પછી એમાં બધા આગળ પાછી આમ બેઠા બેઠા સાંભળતા હોય, પણ ઢગલી કરી દીધેલી હોય રેતીની. કોઈ કે રેતીને ઢગલી કરીને વળી પાછું આમ કરે ને આમ ફાળે પાથરી દે ને, સખણો કોઈ રહી જ ના શકે. એટલે હું કે તમે પેલો સાવ શારીરિક રીતે નિર્બળ થઈ ગયેલી વ્યક્તિ પણ મનથી તો
કંઈક ને કંઈક ગડમથલ ચાલતી જ હોય. વીતી ગયેલો ભૂતકાળ હોય, ભવિષ્યની કલ્પના હોય, વર્તમાનની અંદર. હમણાં જ કોઈક બીમાર ભાઈની વાત મેં સાંભળી. એ કે આમ પોતે બિચારા બહુ અસ્વસ્થ, પણ એક પેલું શું કહેવાય કે એમને બધું આમ વ્યવસ્થિત, મારી જેમ બધી જોવાની આદત. એટલે થોડી વાર પેલી નર્સને બોલાવે કે પ્યાલો આમ મૂકી દો અને આમ કરી દો તેમ કરે. કે ભાઈ તમે સુઈનો તમને સમયસર દવા મળી રહી ના શકે. જે એક પ્રકારે રહેવાની આદત હોય ને એનાથી જુદું હોય તો પેલો વ્યક્તિ સહન જ ના કરી શકે. બસ એનું નામ બંધન છે. બંધન તો અનેક રીતે પ્રગટ થતા હોય છે. આપણે ચોકસાઈ જે છે એ બીજાની પાસેથી અપેક્ષા રાખીએ અને એ જે આપણને અસ્વસ્થ કરી મૂકે એ બંધન ના કહેવાય? એ બી બંધન છે. બીજાએ કેમ વર્તન કરવું, બીજા રૂપે પછી મારી પત્ની હોય કે બાળકો હોય કે પડોશી હોય, અને સામી વ્યક્તિ આપણી ઈચ્છા મુજબ વર્તન કરવા બંધાયેલી નથી. એ તો બંધાયેલી નથી. પણ કોણ બંધાય છે? એની પાસેથી એક ચોક્કસ પ્રતિભાવની જે આપણી વિહવળતા છે, ઝંખના છે, એ આપણને બાંધે છે. એટલે આ બધા બંધન છે જેને કોઈ સ્થૂળ બંધન છે જ નહીં. દોરડાથી આપણે બંધાયેલા નથી, પણ છતાં પણ એવું કરીએ કે લાઈટો બંધ કરી દઈએ એટલે પેલું છે ને આપણા ઇન્વર્ટર ઉપર ચાલશે. ખાલી સ્ટેજની લાઈટને પંખો રવા દઈએ. પંખાને લાઈટ બંને બંધ કરી, પાછળની પણ પેલી લાઈટ પાછળ જઈને કરવી પડશે. આપણો સત્સંગ તો ચાલે છે ને, બધાને સંભળાય તો છે જ, મને લાગે છે. એટલે બંધન જે છે, આ બંધન કે જે મને મારી સ્વસ્થતા છીનવી લે છે. બહારના જગતના કોઈ પરિબળો નથી છીનવી લેતા, પણ એમની સાથેનો મારો જે સંબંધ છે એ કોઈક રીતે જાણે કે હું જકડાઈ જાઉં છું. મેં કહ્યું ને કે સામે વ્યક્તિએ શું બોલવું જોઈએ, મારા હાથની વાત નથી. પણ તો એ બંધન વગરનો સંબંધ કેવી રીતે કરી શકું? હું સાંભળતા જો મને આવડી જાય તો એના મુખમાંથી નીકળતા અપશબ્દો હોય કે મારા સ્તુતિના શબ્દો હોય મારા માટેની, બંને અવસ્થાની અંદર હું સ્વસ્થ. સ્વસ્થ એટલે શું? અનપર્ટર્બ્ડ. કોઈ રીતે કોઈ પ્રકારની ઉત્તેજના ન ઊભી થાય. મારી સામે ભોજન મૂકવામાં આવે, પણ જેને જોઈ અને હું ભાન ભૂલી ના જઉં, પેલો ભાન ભૂલી જનારી વ્યક્તિની પ્રતિભાવ કેવો હોય? પ્રતિભાવ કેવો હોય મમતાબેન? આમ સામે ભોજન મૂક્યું છે અને પેલી વ્યક્તિ ભાન ભૂલી ગઈ, તેનો પ્રતિભાવ કેવો હોય? જોઈને પછી પોતે આમ, એટલે કોઈ આવી વ્યક્તિ જમતી હોય ને ત્યાં ફોટા ના લેવાય એવું કહેવાય. એ ત્યારે ફોટા ના લેવાય કારણ કે ભૂંડો દેખાય. પણ દરેક વખત આ એક જ પ્રકારનો પ્રતિભાવ હોય એવું જરૂરી નથી. પેલો થાળી ફેંકે, કંઈ ખાવા જેવું જ નથી. અરે થાળીની અંદર ઘણું બધું પીરસેલું છે,
અને જે એની ભૂખને સંતોષી શકે એવું ભોજન છે. હા, બધું જ કદાચ પોતાને સુપાચ્ય ના હોય, પણ કંઈ ખાઈ જ ના શકાય એવું તો હોય નહીં. અને ધારો કે એવું હોય તો પેલી જે સ્વસ્થ વ્યક્તિ છે એનો પ્રતિભાવ આવો ના હોય. એ જુએ કે પેલી સામી વ્યક્તિ બનાવનાર છે. આપણે દિનેશને ફોન કરીને કે સરખું થતું નથી બહાર જઈને. એટલે આપણે તો જે પેલો પ્રતિભાવ જે છે પેલો ઉત્તેજિત થઈને જે કંઈ વ્યવહાર કરે એ એને પોતાના માટેનો અણગમો ઊભો કરનારો છે. અને મને હું જ ના ગમું તો બીજાને કેવી રીતે ગમી શકું? એટલે બંધન વગરનો સંબંધ જે આપણે કહીએ છીએ, સંબંધ વગરનો સંબંધ નહીં, બંધન વગરનો સંબંધ. સંબંધને તો આપણે ટાળી શકતા નથી, કારણ કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એક હું અને બીજું મારી સામેનું જગત વ્યવહારિક રીતે, અને બેની વચ્ચેનો સંબંધ રહેવાનો જ છે. હા, સુષુપ્તિ અવસ્થા હોય એટલા સમય પૂરતો સંબંધ નથી હોતો એવું નહીં, પણ ઇટ ઇઝ અનમેનિફેસ્ટ, પ્રગટ નથી થતો, પણ સંબંધ તો છે જ. સૂતી વખતે જે સંબંધ હતો, જાગ્રત થવું અને એની સાથે એ જ સંબંધ ફરી પાછો હતો જ અને છે એવો અનુભવ થાય. બરોબર? એટલે સુષુપ્તિમાં પણ સંબંધ નથી હોતો એવું નહીં, પણ બંધન નથી અનુભવાતું, કારણ કે આ જે પેલો બંધાયેલો છે એ જ એટલા સમય પૂરતો સૂઈ ગયેલો છે, હું પોતે જ. એટલે આ બંધન વગર આ બંધન થયું, અને બંધન વગરનો સંબંધ કેવી રીતે આપણે ઘણી બધી વાતો કરેલી છે. જયદેવભાઈ, કેવી રીતે? હાજી, that is true, but how? My question is how to be unperturbed. કેવી રીતે? કોણ કહેશે? પ્રફુલ્લાબેન, થતું હોય તો કેવી રીતે? પ્રશ્ન તો એ છે આપણો, બરોબર બધું. કેવી રીતે? હા, પંડિતજી. બીજું કે? હા પંડિત, હા મોટી કેવી રીતે? એટલે ફરી પાછો પ્રશ્ન તો એ. હાજી, બરોબર બરોબર. ઈશ્વરને સેતુ રૂપે રાખવાના એટલે શું? બહુ સરસ. બીજા કોઈ? એટલે સાચું જ. સુરેખાબેન, ઈશ્વર સેતુ રૂપે છે આપણે કહીએ અત્યારે જ્યારે વાત કરીએ છીએ, એ તો સાચી જ વાત છે. હાજી,
તમે તો એવું કહ્યું કે આપણે સ્વસ્થ રહીએ અને બધું સ્થાને છે. તો સ્વસ્થ રહેવા માટે સ્થાને છે એવું જોવાનું, ને સ્થાને જોઈએ ત્યારે સ્વસ્થ રહેવાય. આપણે કોઈક વાત કરીએ એ દિશામાં આપણે થોડું વધારે વિચારવાનું. આમાં બોલ્યા છે કંઈક તો એણે આ બધી વાતો આપણે કરેલી છે. ઈશ્વરને સેતુ રૂપે રાખવાના કયા. મૂળરાજભાઈએ કહ્યું કે સેતુ રૂપ છે જ, એને ઓળખવાનું છે. હવે સેતુ રૂપે રાખ્યા એટલે શું થયું કે શું જોયું આપણે કે જે પરિસ્થિતિ આપણને અસ્વસ્થ કરનારી છે એને આપણે સાપેક્ષ રીતે એનો આઘાત ક્ષીણ કરવો છે. પ્રબળ આઘાત હોય પ્રતાને આપણે સાચવી ના શકીએ, પણ આપણે જોઈએ કે ભાઈ સામી વ્યક્તિ અને પોતાની વચ્ચેનો જે સંબંધ છે, તો સતર્કતા એ જ એક સાધના છે. ઈશ્વર સેતુ રૂપે છે, પણ સતર્ક રહીએ તો આપણે જોઈ શકીએ. એટલે બધી સાધનાની પાછળ એક જ વસ્તુ, સતર્કતા, વિજિલન્ટ લિવિંગ. સતર્ક એટલે શું છે? વ્યવહારમાં આપણે જાગ્રત છીએ. અને ઈશ્વરને એટલે આ જે સહસ્ર નામ આપણે જ્યારે જોતા હોઈએ કે ચર્ચા કરતા એના વિશેના અર્થનું અનુસંધાન કરતા હોઈએ તો સેતુ રૂપે બનાવવાના નથી. મારો જગત સાથે પેલો હું જગત સાથે સીધો ક્યાં સંકળાયેલો છું? એની પાસે કોઈ ચોક્કસ નિયમો છે. હું વક્તા બનીને અહીંયા બેઠો હોઉં અને સામે બધા શ્રોતા છે, તો વક્તા અને શ્રોતાની વચ્ચે એક સંબંધ સ્થાપિત થાય છે. કોણ એવો નિર્માણ કરે છે? આ વક્તાના મુખમાંથી નીકળતા શબ્દો છે પેલા શ્રોતાની શ્રોત્રેન્દ્રિય સુધી પહોંચે અને શબ્દ સંભળાય અને એની પાછળ રહેલું પેલું અંતઃકરણ કહીએ આપણે, એની અંદર અર્થનું સ્ફુરણ થાય. આ બધું થાય છે. જેની હાજરીમાં થાય છે એને આપણે ઈશ્વર કહીએ છીએ. એની હાજરી વગર આ સંભળાય કેવી રીતે? સિદ્ધાંત કોણે નક્કી કર્યો? કોણે બનાવ્યો? ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને બનાવેલો નથી. હી હેઝ ડિસ્કવર્ડ. ન્યૂટન જગતમાં આવ્યા એની પહેલા પણ ઉપરથી પેલો પદાર્થ નીચે પડતો હતો, તે 32 ફૂટના પ્રવેગથી જ નીચે આવતો હતો. એ વખતે 34 નહોતા, 31 નહોતા. જે હતું એને શોધી કાઢ્યું છે. અગ્નિને ઉષ્ણ કોણે બનાવે છે? સામી વ્યક્તિને જે એના તરફથી જે કઈ અભિવ્યક્તિ એની અભિવ્યક્તિ જે છે એને એ રીતે અભિવ્યક્ત થવા માટે કોણ જવાબદાર છે? ભગવાન કહે છે હું છું. ગીતામાં કહે છે ને હું છું. અને ભગવાન કહે છે નહીં, પણ આપણે જોઈએ કે સામી વ્યક્તિ એના પોતાના જે કંઈ વર્તન છે, સારું કે ખરાબ, સ્વીકાર્ય કે અસ્વીકાર્ય, ઈશ્વરને સેતુ રૂપે ઓળખીએ એટલે શું કે એને પ્રેરિત કરનાર જે છે એ પેલો વ્યક્તિ જે છે એનું સામર્થ્ય તે મારા પોતાના સંદર્ભમાં પણ જોઉં છું કે જે કંઈ મારી અંદર જે ઉર્મિઓ ઉઠે છે, જે પ્રતિભાવ કે પ્રતિક્રિયા થતી હોય છે, આઈ એમ હેલ્પલેસ. પોતાના સંદર્ભમાં પણ જોઈએ કે હું પણ લાચાર છું. કોઈક મને એવું કરાવે તો હું શું કરું? મારે ક્રોધ નથી કરવો, પણ કરું છું કે થઈ જાય છે? જો કરું છું રહેતું નથી, થઈ જાય છે. તો એવી જ રીતે સામી વ્યક્તિ જે છે
એ પણ આપણે તો સીધી એની સામે આગલી ચીધીએ કે એ આવું બોલ્યો. અરે એનું બોલવાનું સામર્થ્ય ક્યાં છે? બોલાવનાર તો કોઈક એની પાછળ પેલો બીજો છે. એને હું ઈશ્વર કહું છું. ભગવાને એની પાસે શું કરવા એને બોલાવડાયું? ફરી પછી તરત પ્રશ્ન એવો થાય, બંધન કેવી રીતે બંધનથી મુક્ત થવાય? ભગવાને એના મુખમાં અપશબ્દો શું કરવા મૂક્યા? અને જે મને સાંભળવા માટે હું તૈયાર નહોતો, એટલે મને ક્રોધ આવી જાય. હા, બસ એના મુખમાં અપશબ્દો એટલા માટે મૂક્યા કે જેથી કરીને તને ક્યાં વર્ક કરવાનું છે એનું ભાન થાય. તારી પોતાની એ શબ્દોને પચાવવાની શક્તિ ઓછી પડે છે એવું તને ભાન થાય તો એનું મોઢું બંધ કરવા નહીં જાય તું. પણ મારે મારી પર વર્ક કરવાનું છે. જ્યારે આપણે પેલી વ્યક્તિ આમ કોઈકને જોઈ અને કામોત્તેજિત થઈ જાય અને કે કેવા નખરા કરે છે, કેવા કપડાં પહેર્યા છે, અડધા કપડા વગરનું છે, પણ એ ગમે તે છે. આપણે એની સામે આગલી ચીંધીએ એને પહેરવા કે ન પહેરવા, સવસ્ત્ર રહેવું કે નિર્વસ્ત્ર રહેવું એ એનું ક્ષેત્ર છે. પણ મારી સમક્ષ આવીને પેલી વ્યક્તિ ઊભી રહી તો મને ખબર પડે કે મારે આ મારી મર્યાદા છે કે જેમાં હું બેભાન થઈ જઉં છું. બેભાન એટલે બેભાન, બેભાન એટલે અનકોન્શિયસ નહીં, પણ એક ભાન એવું છે કે જે મને ખબર છે કે મારે ન આવું વર્તન કરવું જોઈએ, અને પેલું બીજું જે ભાન જે મને અંદરથી કરાવી દે છે. તો ભગવાને આ તો અનુગ્રહ કર્યો છે. ભગવાનને જ્યારે જોઈએ ત્યારે એ સેતુ રૂપે જોવાય એટલું જ નથી, પણ મારી મર્યાદામાંથી મને ઉપર ઉઠાવવા માટે સામી વ્યક્તિ પાસે એ પ્રમાણેનું વર્તન કરાવે છે. હવે એ શક્તિ ક્યાં છે? મારી અંદર એને મૂકેલી છે. વિવેક શક્તિ મૂકેલી છે, સંયમ શક્તિ મૂકેલી છે, સંકલ્પ શક્તિ મૂકેલી છે. પણ આપણે આપણી શક્તિઓને અકબંધ રાખીને બેઠેલા હોઈએ. કે એની સહાય લઈ અને મારે સામી વ્યક્તિ ઉપર કાર્ય નથી કરવાનું, મારે તો સ્વની ઉપર. ગીતાજીમાં ભગવાન અર્જુનને એ જ કે યમ હિ ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભા. જેને આ વ્યથિત નથી કરતા. શું? કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણામ. ત્રીજા અધ્યાયમાં કહે છે. બીજા અધ્યાયમાં પણ આ જ વાત કરેલી હોય. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા અપાયિન તાન તિતિક્ષસ્વ. એને તું સ્વસ્થતાપૂર્વક પચાવતા શીખ. છે ને પેલા દ્વંદ્વને, માન અને અપમાન, અનુકૂળતા ને પ્રતિકૂળતા, સફળતા ને નિષ્ફળતા, સુખ અને દુઃખ, બધો દ્વંદ્વ બધા આવી જાય. કેવી રીતે પ્રભુ કરું? આ સાપેક્ષ રીતે સ્વસ્થ રહેવાનું મારે છે, મારે જગતને બદલવાનું નથી, કારણ કે મારા હાથની વાત જ નથી. પણ કાર્યનું ક્ષેત્ર, સાધનાનું ક્ષેત્ર કયું છે એ મને ખબર પડે, એટલા માટે ભગવાને એની પાસે આવું વર્તન કરાયું. એટલે ઇંગ્લિશમાં કહીએ કે ધીઝ આર ધી વલ્નરેબલ એરિયાઝ ઓફ માય લાઈફ. આ બધા બહુ નાજુક અવસ્થાઓ કે જેમાં હું અસ્વસ્થ થઈ જાઉં. શા માટે આવું ભોજન મૂકેલું છે? જે જોઈને હું ભાન ભૂલી જાઉં, સભાન રહેતા શીખવા માટે. બરોબર ને? તો દરેક સાન્ય, અને
એ અભ્યાસ, આ જ અભ્યાસ છે. એના માટે આપણું જીવન જે છે પ્રતિ ક્ષણ પ્રત્યેક વ્યવહાર જાગ્રત અવસ્થાની અંદર આ ભગવાને આપણને લેબોરેટરીમાં બેસાડેલા છે બધા પ્રયોગો કરવા માટે. પ્રયોગો પોતાની ઉપર કરવાના છે, જગતની ઉપર નહીં. પણ એટલે આ તો જ્યારે એ ભગવાન સેતુ રૂપે છે એટલે શું કે જે પરિસ્થિતિ મારા જીવનમાં નિર્માણ થાય છે એ ચોક્કસ પ્રયોજનથી છે અને એ પ્રયોજન મને સમૃદ્ધ બનાવવા માટે છે. અનુભવથી શીખાય, અવલોકનથી શીખાય, પણ શીખવા માટે છે. ડાપણમાં વૃદ્ધિ થાય એના માટે છે. અને ડાપણ છે ત્યાં આગળ સુખ જ સુખ છે. દુઃખ અને ડાપણ બે સાથે ના રહી શકે. ડાપણ હોય તો આ દુઃખ ના હોય. એટલે બંધન વગરનો સંબંધ આપણે ઈશ્વરને સેતુ રૂપે ઓળખીએ એટલે આ રીતે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ, કોઈક આપણો ખભો થાબડે અને આપણી વખાણ કરે. એ વખાણ કરે છે પેલો સતર્ક છે એ એના સામી વ્યક્તિના મુખમાંથી નીકળતા આપણા માટેના પ્રશંસાના વાક્યો જે છે એ મને આંતર નિરીક્ષણ કરવાનો અવસર પૂરો પાડે છે. આ સદગુણો કે સારું એને દેખાય છે એ છે ખરું? હા છે. ઓ મારી તો દ્રષ્ટિ જ નહોતી પડી. આ જતન કરીને જાળવી રાખવા જેવું છે. ક્યારે? વ્યવહાર કાળે સંઘર્ષભરી પરિસ્થિતિ આવે પણ મેં જ મારી એની સામે બહાર નીકળવાની જે શક્તિ છે એને કોઈકે નિર્દેશ કરીને મને દેખાડી. એ શક્તિ તો એણે મૂકેલી છે. સેતુ મારી સિદ્ધિ નથી પણ આઈ એમ બ્લેસ્ડ વિથ. એને દેખાય છે અને મને એની વાતની અંદર મને હજુ એ મારામાં એ સત્યતા દેખાતી નથી. કાંઈ નહીં, એને દેખાય છે ને તો એને હું મારી કરીને રહીશ. તો સતર્કતા આપણે ખ્યાલ આવે? એટલે સતર્કતાપૂર્વક આપણને આપણા સદગુણોનું આપણે રક્ષણ કરીએ. આપણી અંદર રહેલી મર્યાદા છે એનાથી ઉપર ઉઠવા માટે આપણને અવસર પૂરો પાડે છે જગત. એટલે અભિગમ જે છે જે સેતુ ઈશ્વર રૂપે આપણે જોયું અને સાથે સાથે ઘણી બધી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ. ભગવાને જ કહેલું છે કે આ જે અનુકૂળતા પ્રતિકૂળતા સુખદ દુઃખદ જે પરિસ્થિતિ આવે છે બંનેમાંથી એકે કાયમની નથી. એની અનિત્યતા જાણીએ તો પણ આપણે સ્વસ્થ રહેતા શીખી શકાય. આગમાં અપાઈ નહા આવ્યું છે, જવાનું છે. તો સુખદ પરિસ્થિતિ આવી પેલો છકી નથી જતો, પચી શકે. દુઃખદ પરિસ્થિતિ આવી ભાગી નથી પડતો. ઇવન ધીસ વિલ પાસ અવે. આ તો વ્યવહારિક સત્ય છે. તો પેલા જે દુઃખમાં બંધાઈ જઈએ, પ્રતિકૂળ પરિસ્થિતિ આવી ને બસ મારું તો જીવન પૂરું થઈ ગયું, ખલાસ થઈ ગયું. એટલે શું ખલાસ થઈ ગયું? ખલાસ થવું એટલું સહેલું નથી. આપણે કે જીવન પૂરું થઈ ગયું, પૂરું થાય એટલું સહેલું નથી. હજુ તો ભગવાન રાખવાના છે. ગમે તેવો દુર્વ્યવહાર થઈ ગયો, આગળ ચાલો ડાપણ લઈને. ધીસ ઇઝ નોટ વર્થ રિપીટિંગ. ક્ષોભનું પોટલું લઈને ચાલવાનું નથી. પણ શીખીને આગળ ચાલ્યા. જે વ્યવહારથી કોઈક પ્રકારની બેચેની પરિણમે, અસ્વસ્થતામાં પરિણમે, એ નથી કરવા જેવો. પુનરાવર્તન નથી કરવાનું. જો આવો વ્યવહાર ન થયો હોત તો મારામાં ડાપણ કેવી રીતે આવત? કારણ કે
અવલોકન કરવા માટે તો ભગવાને વિશાળ સૃષ્ટિ મૂકેલી છે, પણ એ જોવાની ફુરસદ નથી. એટલે જેને ફુરસદ પ્રાપ્ત, ધીરે ધીરે એ ફુરસદ પ્રાપ્ત થાય તો બીજાના અનુભવથી પોતે શીખી શકે. એટલે અવલોકનથી શીખાય, પણ પોતાના અનુભવનું અવલોકન કર્યું, બીજાના અનુભવનું અવલોકન કર્યું, અને એના માટે ભગવાને આવી જુદી જુદી પરિસ્થિતિ નિર્માણ કરી. એ તો એને અનુગ્રહ છે, કૃપા છે. એ વિચાર જે છે અને એ આપણી જગત સાથેના વ્યવહારના પ્રત્યેના અભિગમને બદલી નાખે. બંધન વગરનો સંબંધ આવી રીતે નિર્માણ થાય. પ્રસંગની અનિત્યતા જોઈ, ઈશ્વરને સેતુ રૂપે જોયો. એ જે સેતુ છે એટલે એ તો મારો હિતૈષી છે, મારી અંદર, આપણે તો સુહૃદ કહ્યું છે, હિતૈષી છે. તો દુઃખ આપી અને ભગવાન શું મારું હિત કરવા માંગે છે. પહેલાની દ્રષ્ટિ જ્યારે હિત તરફ હોય તો દુઃખ રહે નહીં, ક્ષીણ થઈ જાય. નિર્મૂળ નથી થતું, ક્ષીણ થઈ જાય. એટલે એક જ ઉપાય છે વાત. એટલા માટે બધા સહસ્ર નામ છે ભગવાનના. જુદા જુદા નામ થકી આપણને એ દર્શાવવામાં કે ભાઈ એ સેતુ રૂપે કઈ રીતે છે મારા જીવનની અંદર. એનું સ્વરૂપ જે છે એ તો જરૂર એ મારું સ્વરૂપ છે, અધિષ્ઠાતા છે. એની હાજરીમાં જ આ બધું થાય છે બહારના જગતમાં. અને આ જેને હું કહું છું એ શરીરની જે સીમા, એને આધારે બહાર અને અંદર કહીએ છીએ. એની હાજરીથી જ પેલું લોહીનું પરિભ્રમણ થતું હોય, અન્નનું પાચન થતું હોય, ખાવાનાનું એટલે અન્નનું પાચન થતું હોય, કે આ વિચાર આવતા હોય અને વિચાર શબ્દરૂપે બહાર સરી જતા હોય. તો આપણે જોઈએ તો એની હાજરી વગર સંભવિત ક્યાં છે? સામી વ્યક્તિના મુખમાંથી અપશબ્દો નીકળ્યા, શબ્દને પકડવાની જરૂર નથી, પણ આ એની જેની હાજરીમાં આ શબ્દો સંભળાય છે, અનુસંધાન ઈશ્વરનું થયું તો શબ્દો મહત્વના નથી રહેતા. સમજાય છે? એટલે બંધન વગરનો સંબંધ. પેલા શબ્દો જે અપશબ્દો મને જે દુઃખથી કે ઉત્તેજિત કરીને બાંધી દેતા હતા એનાથી હું બચી ગયો. એટલે ઈશ્વરને સેતુ રૂપે આપણે જોઈએ, પણ ઓળખવાનું છે. શું જોયું એની સાથે દર્શન થયું, એની સાથે ચાલવાને બદલે એની પાછળ ચક્ષુરેન્દ્રની પાછળ રહેલા એને જોયા તો પેલી વસ્તુ ગૌણ થઈ જાય, બંધન શિથિલ થઈ જાય. અધ્યાત્મ વગર, સત્સંગ વગર આ સંસારના બંધન, અને સંસારના બંધન કે જેમ હું બંધાવું છું, જગત નથી બાંધતો, પણ એનાથી મારું રક્ષણ થાય. અને ત્યારે આ બધી શાસ્ત્રોની જે વાતો છે એની સત્યતા આત્મસાત થાય, પછી બંધન વગરનો જ સંબંધ બની જાય. બરોબર ને? પ્રસંગની અનિત્યતા, ઈશ્વરની હાજરી ક્યાં આગળ. એટલે એ તો દરેક વ્યક્તિ નિમિત્ત માત્ર છે, તો એના પ્રત્યેનો દ્વેષ જે છે એ ક્ષીણ થઈ જાય. દ્વેષ ઊભો થાય સ્વાભાવિક છે. કોઈક આપણા સુખની અંદર અવરોધ ઊભો કરે એના માટે ક્રોધ આવે એ બહુ સ્વાભાવિક છે. ક્રોધ ન આવવો જોઈએ કે પેલું દ્રશ્ય જોઈએ અને ઉત્તેજિત ન થવું જોઈએ એવા આદર્શ નથી, કારણ કે આદર્શ કદી સિદ્ધ જ ના થાય. એટલે આપણે જાણવું જોઈએ કે આપણી અંદર કામ કે ક્રોધ કે ઈર્ષા કે લોભ, એ જે વૃત્તિ જે પ્રગટ થાય છે એ સ્વાભાવિક છે. ના થવી જોઈએ એવું નહીં, થાય એ સ્વાભાવિક છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે કંઈ કરી જ ના શકીએ. હા, એનાથી ઉપર ઉઠવું એ આપણી પરિપક્વતા છે.
દેટ ઇઝ અ મેચ્યોરિટી. કોઈકના વ્યવહારથી આપણને ક્રોધ આવી જાય, સ્વાભાવિક છે. પણ ક્રોધને નિષ્ક્રિય કરી દઈએ તો આપણે ઉન્નત થયા કહેવાય. દેટ ઇઝ અ મેચ્યોરિટી. એવું નહીં કે હવે આપણને કઈ જગત મને અસ્વસ્થ કરવા માટે અસમર્થ બની જાય. અને એવું તો કોણ ઈચ્છા નથી કરતું? બધાને ઈચ્છા થાય. આપણે અસ્વસ્થ નથી થવું એના માટે કરવા માટે બહાર પ્રવૃત્ત થઈએ છીએ, અને એ કાર્ય આપણને સફળતા નથી અપાવતું. આપણે આપણી પર કાર્ય કરીએ. સ્વલ્પમપી, થોડુંક પણ જે આપણે આ દિશામાં સફળ થઈએ, જુઓ કેવો આનંદ આવે. હું તો સ્વસ્થ રહી શકું છું ગમે તેવી પરિસ્થિતિ. અને જેમ જેમ આપણે આ દિશામાં આગળ જાય તેમ તેમ ભગવાન એક બાજુ ખભો થાબડે અને બીજી બાજુ કહે તું બીજા ધોરણમાં આવી ગયો, હવે તું એસએસસીમાં આવી ગયો, ઓહ હવે તો તને પીએચડી માટે એડમિશન મળી ગયું. પણ એટલે શું થાય? ધીરે 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 પેલા ટફ પેપર આવતા જાય. પણ આવવા જ જોઈએ વર્લ્ડ ચેમ્પિયન થવું હોય તો. એનાથી ડરવાનું ના. વી શુડ વેલકમ મજાથી. કદીક પડી ગયા તો ફરી ચાલો આપણને ખબર પડી કે આ મારે હજુ આ દિશામાં મારે શીખવાનું છે. પેલું બાળકની જેમ જ જીવન પર્યંત આ સમૃદ્ધ થવાની સાધના છે, પણ આનંદદાયક છે. આ કે આપણા માટે આ એક જ સાધના એવી છે કે જેમાં કોઈ પરિશ્રમ નથી, આનંદ જ છે. આપણે જરાક આવું ના હોવું જોઈએ અને છે તો આપણે હારી જવાના છે. હોવું જોઈએ ના હોવું જોઈએ નહીં, આને મારે સાચવતા શીખવાનું છે. બહારના જગતથી નહીં, પોતાને. આપણા સંતાન હોય એ ભગવાને આપેલા છે. વ્યવસાય આપણને આપેલો છે. એટલે માણતા શીખીએ. જ્યારે આપણે આ સાધના કેવી છે કે આહલાદક છે, આનંદદાયક છે. એટલા માટે ભગવાને ગીતામાં 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું હોય, એક શ્લોકના અર્ધ ભાગમાં કહેલું છે, સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. અત્યંતમ સુખમ અશ્નુતે પ્રાપ્નોતિ. એટલે અત્યંત એટલે શું? જેનો અંત નથી, અંતથી પણ પર, એને અત્યંત કહેવાય. સીમા આવી જાય એને શાંત કહેવાય. શાંત નહીં, શાંત. સરસ્વતી શાંત. પણ અત્યંત એટલે શું? અંતથી પર. અંતથી પર એટલે જેનો અંત હોય નહીં, એને જ અનંત કહેવાય. ભગવાન કે અનંતમ સુખમ અશ્નુતે, પેલું અનંત સુખની પ્રાપ્તિ થાય. કેવી રીતે? સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. બ્રહ્મ સંસ્પર્શમ, બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા એટલે પોતાનું સ્વરૂપ. એ જે સ્વરૂપ સુખ છે, જે અખંડ આનંદ, એ પામે. કેવી રીતે? સાધના કેવી છે? સુખેના. સાધના સુખરૂપ છે અને સિદ્ધિ પરમ સુખદાયક છે. પણ કઈ સાધના? તમે જુઓ કે નાક બંધ કરીને પ્રાણાયામ કરવાના હોય તો દાન કરો કે દાન કરો. અરે દાન કરવું પણ અહીંયા આગળ તો ખિસ્સું ખાલી થાય છે. એનું યજ્ઞ કરો એટલે પહેલાં બહુ ઉત્સાહમાં આવી જાય ને પછી પાછો કંઈક યજ્ઞ કરાવે. અરે આંખો લાલ થઈ ગઈ ને દુઃખ.
બળતરા એવી થાય પેલા ધુમાડાથી, પૈસા ખર્ચવાના, ધુમાડો સહન કરવાનો, પાછા કે ઉપવાસ કરીને બેસજો એટલે એવા ભૂખે મરવાનું. આ બધી સાધના કષ્ટદાયક છે. પણ આ સમજદારીની સાધના, સમજદારી પ્રાપ્ત કરવાની સાધના કેવી છે? જેટલું મળ્યું, જેટલું ડાપણ આવ્યું એટલું આપણા બાપનું. એટલે આપણું જીવન જે છે સુખ જ રૂપ. આ એક જ સાધના એવી છે કે જેમાં સુખ જ સુખ છે. તું ખરાબ છે, તું ખરાબ છે, અરે હું ખરાબ છું એવું માનીને તો હું ગયેલો છું, પણ અહીંયા તો મને કે તું ખરાબ નથી, આ સુપરફિશિયલ છે. આ બંધન જે છે એ તારા દ્રષ્ટિની મર્યાદાને કારણે છે. તું જોતા શીખ. જો વ્યવહાર કરતા શીખાય એટલા માટે કે ભગવાન સવારથી સાંજ સુધી જુદી જુદી પરિસ્થિતિ નિર્માણ કરી આપે. કેવા દયાળુ છે, બસ એને ઓળખીએ. બરોબર? એટલે જ્યારે આપણે આપણા હિત માટે, આપણે સમૃદ્ધ થવા માટે, ઉન્નત થવા માટે આ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે, તો પરિસ્થિતિ જે મને દુઃખથી બાંધી દેનારી હોય એની જગ્યાએ દુઃખ શિથિલ થઈ જાય, દ્રષ્ટિ એમાંથી સમૃદ્ધ થવા પર હોય. પેલા કહે ને સવારથી સાંજ સુધી પેલોકાને સામી વ્યક્તિને બીજો ધંધો જ નથી, આપણને જોઈને ગાળો જ બોલે, આપણા વિશે ખોટી વાતો ફેલાવે. પેલો શાણો વ્યક્તિ છે, સ્વામી ચિન્મયાનંદજી કહેતા કે બીજાએ નાખેલા પથ્થરાથી જે પોતાના ઘરની દિવાલ ચણી લે એ શાણો કહેવાય. પેલા કે રોજ સવારે હું 2 કિલો ગાળો સાંભળું છું લોકોની, અને એ મારી સ્ટ્રેન્થ છે. વડાપ્રધાને કોઈક જગ્યાએ કહ્યું હોય, પણ એના રડતા જ રે મારું તો આટલું કરું છું તોય કોઈને જોવાની ફુરસદ નથી, આટલું સારા ઉદ્દેશથી કરું છું. કે ભાઈ મારો ઉદ્દેશ ઉપર આક્ષેપ કરે મારાથી સહન ના થાય, કદાચ વ્યવહારમાં મારાથી ભૂલ થઈ જાય. આપણે ઘણી વાર આવું કહેતા, અરે ઉદ્દેશ ઉપર આક્ષેપ કરે પણ આપણે સ્વસ્થ ઉભા રહેતા આવડી જાય તો આંતર નિરીક્ષણ કરીએ કે આપણો ઉદ્દેશ શું છે. એ જે કહી રહી છે એ વ્યક્તિના વાતમાં કંઈક વજૂદ છે તો મારામાં ફેરફાર કરવાની જરૂર છે. એને દેખાય છે ને નથી તો નિષ્પક્ષ રીતે જોયું આપણે. પણ નિષ્પક્ષ રીતે જોતા ત્યારે જ શીખી શકાય કે જ્યારે ઈશ્વરને સાથે રાખ્યા. આપણા એના માટેના દ્વેષને આધારે જોઈએ તો એની બધી જ વાતો આપણને ખોટી જ દેખાય. પણ આ બધું કેવી રીતે શીખાય? વ્યવહારથી. એટલે વ્યવહારિક જીવન જે છે એ આપણું સાધનાનું ક્ષેત્ર છે, સમૃદ્ધ થવા માટેનો અવસર છે. હવે આના અનુસંધાનમાં કે પૂછવો તો પૂછો. કે અઘરી વાત તો નથી ને, કે અઘરી લાગે છે બધું? યાદ રાખવાની ચિંતા નથી, તો આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન છે. અને મેં કહ્યું ને કે થોડુંક પણ જે આપણે ઉન્નત થયા એ આપણા માટે બળદાયી બનવું જોઈએ. પડી ગયા છે કંઈ વાંધો નહીં, ફરી પાછા ઊભા થઈ, પડી ગયા ફરી પાછા, એનું નામ તો સાધના છે. પરાબેન કંઈ પૂછવાનું? વાત સાચી છે મારી? બરોબર. એટલે તમારે બધા હા પાડો તો મને સારું લાગે. એવું નથી. એમાં કંઈક ક્ષતિ હોય તો મને કહો તો આપણે બધા સાથે વિચારીને એમાંથી વળી પાછું કંઈક વધારે સારું શોધી કાઢીએ. શ્રદ્ધાપૂર્વક આપણે શ્રવણ કરીએ, પણ એમાં કંઈક સ્પષ્ટતા જોઈતી હોય. અર્જુનને ભગવાનનો વચ્ચેનો સંવાદ થયો હોય તો અર્જુને ભગવાને કહ્યું એ બધું સાચું દેખાય છે. સર્વમેતદ ઋતમ મન્યે, તમે કહો છો એ સાચું દેખાય છે, પણ
સાચું નથી દેખાતું એવું નહીં, પણ મારે એમાં વધારે સ્પષ્ટતા જોઈએ છે. હાજી. યદ દ્રશ્યમ તદ જડમ. જડની વ્યાખ્યા આપણે હલનચલન કરે છે એટલે જડ નથી એવું નથી. સ્થાવર અને જંગમ જગત જે છે એ પ્રતિક્ષણ નવ રૂપ ધારણ કરે છે અને આપણને જગતની અંદર જડ અને ચેતન એવા વિભાગ દેખાય છે. પણ અહીં જ્યારે કહેવાય કે જગત જડ છે એટલે શું કે જગત હુંને બાંધવાને માટે સક્ષમ નથી. પેલો જે હું જે પોતાને બંધન કોઈક રીતે જકડાઈ ગયેલો લાગે છે એના સંદર્ભમાં કયું હોય. પેલા બહાર પડેલા ચપ્પલ તમને બાંધતા નથી પણ તમે બંધાઈ જાઓ ને. નવા છે, 6,000 રૂપિયા લીધા છે, સ્કેચરના છે, એક વખત તો ચોરાઈ ગયા, હવે શું કરું? એક બોર્ડ મૂક્યું છે ચપ્પલ બહાર કાઢીને આવો. એટલે ડૉક્ટરના દવાખાનામાં પણ એવું હોય, ચપ્પલ બહાર કાઢીને આવો. એટલે કે આટલા મોંઘા ચપ્પલ બહાર કાઢું એ કે બહાર કાઢું તો ચોરાઈ જશે. ચપ્પલે બાંધી દીધા તમને ને, ચપ્પલે બાંધ્યા છે. જડ ચપ્પલ કહી દે એ તો ચાલુ છે, જે એને પગમાં નાખે એની જોડે ચાલવા માંડશે. ચપ્પલ નથી બાંધતા. એટલે એ દ્રષ્ટિએ આપણે કહ્યું કે જડ છે. તમારા સંતાન તમને નથી બાંધતા પણ તમે બંધાઈ જાઓ. એને એટલે શું થયું કે એને કોઈ પ્રકારની અસ્વસ્થતા તો આપણે અસ્વસ્થ થઈ ગયા. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. મારું બધું ખલાસ થઈ ગયું. શું થયું? સંતાનનું અવસાન થયું. શું થયું? હવે એની વહુનો થઈ ગયો, મારી સામે જોતો જ નથી. પાળી પોષીને 9 મહિના અંદર રાખ્યો અને પાળી પોષીને ઉછેર્યો અને મોટો કર્યો. હવે એને મારી જરૂર નથી. એટલે જરૂર નથી તો સારું થયું ને, સ્વતંત્ર થઈ ગયો. ના પણ મને છોડી દીધો. તને છોડી દીધો તો પડી કોણ ગયું? હું. એટલે એ બંધન છે. એટલે આપણે જડ કહીએ એ સંદર્ભમાં કે જે હુંને બાંધન અનુભવ. પણ જડ કોઈ વસ્તુને આપણા અભિગમ બાંધે છે. આપણા અંતરની અંદર રહેલી એના માટેની જે આસક્તિ છે એ બંધન. સંબંધ બંધન નથી કરતો પણ આસક્તિ એટલે વિશેષ પ્રકારનું જે એની સાથેનો સંબંધ છે એ બંધનકારી થઈ જાય છે. પુત્ર તરીકે નહીં પણ એના સુખમાં હું સુખી, એના દુઃખમાં હું દુઃખી. તો એના સુખમાં હું સુખી એ સૂત્ર કેટલું સાચું જરાય નહીં. એના સુખમાં હું દુઃખી કેમ? કારણ કે એનું સુખ તો બીજે છે. જે પેલું બીજે છે એટલે હવે એને મારી જરૂર નથી. જેના માટે હું લાચાર છું, જેના વગર હું જીવી ના શકું, એ મારા વગર જીવી શકે છે. ત્યાં શું થયું? એ સ્વતંત્ર થયો, એનું સુખ થાય નથી થતું. હવે એને મારી જરૂર નથી. ના પણ એને મારી જરૂર હોવી જોઈએ અને એને કંઈ ડિમાન્ડ નહીં કરવાની. લે ડિમાન્ડ ના કરે એ તો કહેતો નથી, સહન કરે છે. પાછું એનું દુઃખ આપણે. બંધન છે ને આ કોઈ સ્થૂળ વ્યક્તિ નથી બાંધતી, આપણો અભિગમ એને બંધનકારી થાય છે. એ દ્રષ્ટિથી એને જડ કહેવામાં આવ્યું. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ. જ્યારે મેં કોઈને આપણી પ્રિય વ્યક્તિ આપણને સુખ આપે છે કે દુઃખ આપે છે?
આમ વિચાર્યા વગર તો બધા જ કહે કે સ્વામીજી આપણી પ્રિય વ્યક્તિનો કેવું સુખ થાય એનો વિચાર કરીએ તો આનંદ થઈ જાય. અને એમ કે 6 અઠવાડિયા માટે આવવાનો છે વિદેશથી, તારે તો એની તૈયારીઓ તો પાછી પહેલેથી થવા માંડે. પેલો આકસ્મિક આવી જાય, આવી રીતે શું કરવા આવ્યો ભાઈ, એમ કે પહેલાં કહેવું હતું ને. પેલાને થાય કે આઘાત લાગે એવો આનંદ આપું. આપણને થાય કે પેલું મિષ્ટાન ધીરે ધીરે ખાતા હોય ને જેવું સુખ થાય એવો આનંદ આપણે જોઈતો હોય. એટલે પેલો 3 મહિના પહેલાં કહી રાખે આવવાનો છું, તો પછી શું થાય, 3 મહિનાથી કાઉન્ટ ડાઉન પેલા કેલેન્ડર રાખ્યું હોય, 1 દિવસ ઓછો થયો, 2 દિવસ ઓછા થયા આવવા માટેનો. જેમ જેમ પેલો દિવસ નજીક આવતો જાય તેમ તેમ પેલો આનંદનો ઉભરો. હવે એમ પેલું દૂધ ગરમ થતું એમ એટલે ધીરે ધીરે પહેલાં હલનચલન થાય. પછી એરપોર્ટ પરથી પેલા દૂરથી આવી ગયો એમ કે, અને પછી જે થાય એટલે આપણને કેમ ઉત્તેજિત કરીને આપણને સુખાનુભૂતિ કરાવી એ જગતનો સ્વભાવ છે. પેલા 5 દિવસની પેલી ટેસ્ટ મેચ ચાલતી અને રિઝલ્ટ શું આવે બધું આ 5 દિવસે જોયા કરે, ડ્રો એટલે કે આમાં એટલે કે ડ્રો થાય કે જોવા જેવું જ નથી, કે આ ઠચુક રમે છે કે. એટલે પછી 1 ડેની પેલી મેચ ચાલુ થઈ, પછી એનાથી પણ વધારે ઉત્તેજિત 20-20 અને એનાથી ઉત્તેજિત પાછી ક્યારે થાય કે 5 ઓવરની મેચ રિડ્યુસ થઈ ગઈ. કેમ? કારણ કે પેલું વરસાદ પડ્યો કે લાઈટ જતી રહી, જે કંઈ હોય તે મેચને. અને પેલા 5 અને એમાં પછી એમ કે એક બોલ એટલે તો જાણે કે ઉત્તેજિત કરી અને ઉત્તેજનામાંથી છુટકારો અપાવે અને આપણને એમ થાય કે આનંદ થઈ ગયો. રાગનો વિષય હોય એના માટે એવું હોય. એટલે આપણી પ્રિય વ્યક્તિ જે છે જેમાં આપણને પ્રિયતાની અનુભૂતિ થતી હોય, જોવા જેવું છે કે એ કોઈકને કોઈક પ્રકારની અસ્વસ્થતા જ ઊભી કરે. વ્યક્તિ નહીં, વ્યક્તિના પ્રત્યેની પ્રિયતા, જે મારા મનની અંદર રહેલી પ્રિય બુદ્ધિ. આપણી પ્રિય વ્યક્તિ દુઃખી હોય ત્યારે આપણે કેવા હોય, સારું થયું એ જ લાગનો છે, એવું તો થાય જ નહીં. એના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી નથી રહી શકતા, કારણ કે એ જ્યારે સુખી હોય છે ત્યારે એને આપણી જરૂર નથી રહેતી, પણ ત્યારે આપણને એની જરૂર ઊભી થાય છે કે આવું બસ જરૂર હતી ત્યારે એમ કે કેવો સંબંધ હતો અને હવે તો મને ફોને નથી કરતો. એ બંધન છે. આપણે એને ઓળખીએ, પેલો ફોન નથી કરતો એ પ્રોબ્લેમ નથી, સહન નથી થતું મારાથી એ પ્રોબ્લેમ છે. એટલે ભગવાન આપણા જે નબળા પાસા, આપણા વ્યક્તિત્વના પેલા પરવશ થઈને જીવવામાં જે પાસાઓ છે એને ભગવાન આપણી સમક્ષ લાવીને ગોઠવી આપે. એ સેતુ આપણને ગમતે એવું જ ના થાય. એટલે જગત છે એ ભગવાન ઊભું કરે છે અને એ આપણને બાંધવાને સમર્થ નથી. ફરી પાછું જાણવું જોઈએ, કોઈ નથી બાંધતું. એના અભિગમથી આપણે બંધાઈએ છીએ. અભિગમ એટલે આપણો એટીટ્યુડ, અને એમાંથી છૂટવાનો ઉપાય આપણા અભિગમને બદલવાનો છે. અભિગમ, યથાર્થ અભિગમ પ્રાપ્ત કરવાનો છે. બરોબર? બીજું કઈ? પ્રીતિશભાઈ, મારી વાત બરોબર છે? ને પેલો વર્કશોપ રાખીને પછી તમારો શું અનુભવ, તમારે બધા વખાણ કરવા પડે. એવું નથી. અહીંયા તો આ વાતો કહેવાનો આનંદ જ છે, કારણ કે વધારે ને વધારે કહેતી વખતે પણ જો બોલનારને પણ સ્પષ્ટ દર્શન થાય.
એનું જ નામ સત્સંગ છે. બંને સમૃદ્ધ થવાય, વક્તા અને શ્રોતા. બરોબર. પૂરું કરીશું કે બીજું કઈ? ના થાય. જે ઉત્પન્ન ના થાય એને જ મિથ્યા કહેવાય, પણ તોય લાગે. અનુભવથી આપણે વિચારીએ નહીં ત્યાં સુધી લાગે, એને મિથ્યા કહેવાય. પેલું ખૂણામાં એક દોરડાને મૂકી રાખ્યું હોય અને દોરડું દોરડા તરીકે ના દેખાય, હે શું દેખાય? એ જ સ્થાનમાં સાપ દેખાયો. બરોબર. હવે એ છે એ સાપ દેખાયો કે નથી એ દેખાયો? નથી એ દેખાયો તો નથી એ કેવી દેખાય? છે એ દેખાયો કે નથી એ દેખાયો? જો ન હોય તો દેખાય નહીં, અને હોય તો જાય નહીં, રે. પણ આપણે જ્યારે આમ પ્રકાશમાં જોયું, ઓહો આ તો સાપ નથી. ક્યાં ગયો સાપ? ક્યાં ગયો? કોઈ જગ્યાએ જાય છે કે નથી જતો? મારો પ્રશ્ન છે, એનો જવાબ તમારી પાસે જ જોઈએ છે. પેલો સાપ દેખાયો એ જાય છે કે રહે છે? તો પણ જે નહોતું તોય કેમ દેખાયું? દેખાય, અનુભવ સિદ્ધ, અને એને આધારે આપણે વ્યવહારે કરીએ કે ભાઈ બહાર નીકળી જાઓ રૂમમાંથી. પેલો સાપને જોઈને તમે બહાર નીકળી જાઓ ને, એમ થાય કે અંદર કે એની સામે બેસાય નહીં, ઊભા રહેવા એવું નથી, બારણા બંધ કરી દો, આપણે બહાર નીકળી જાઓ. બોલાવો સાપ પકડવાવાળાને. સાપ પકડવાળો આવે, ક્યાં છે સાપ? હે હે એટલે શું હે હે? એટલે દેખાતો તો સાપ ક્યાં જતો રહ્યો? એ કે અહીંયા જતો ને, ખબર નહીં ક્યાં ગયો. એમ એવો પ્રશ્ન જ થતો. દેખાયો તો પણ હતો નહીં. અને દેખાયો અને એને કારણે ભય લાગ્યો કે ના લાગ્યો? ભય બી લાગ્યો. ભય ખોટો કે સાચો? ભય સાચો કે ખોટો? ભય ભય સાચો, પણ ભયનું કારણ પેલો સાપ ખોટો. બસ એને જ્યારે જોઈએ છે ત્યારે આ ખોટો છે એવું નથી નક્કી થતું, એને મિથ્યા કહેવાય. મિથ્યા એટલે નથી એવું નહીં, છે એવું પણ નહીં. એટલા માટે આપણે વારંવાર કહેલું છે, મિથ્યા એટલે અનુભવ સિદ્ધ, વ્યવહાર યોગ્ય, પરંતુ વિચાર કરતા, વિચાર એટલે આપણે પ્રોપર આંખથી તો દેખાય છે પણ આ પ્રકાશ ઓછો પડે છે, વધારે પ્રકાશ, અને જોયું એ વિચાર કર્યો કહેવાય. સાપ છે કરીને આપણે એની સાથે વ્યવહાર કરીએ તો એ છે કે નહીં એ પૂછવાનો મનમાં પ્રશ્ન જ નથી થયેલો. પણ જ્યારે આ શું છે, આ બંધન છે, સત્ય કે મિથ્યા? એટલે આપણે બંધન જ, બંધન સત્ય કે મિથ્યા? હવે સમજાયું? તો જો વિચાર કરતા મિથ્યા હોય તો કયો વિચાર કર્યો? શું વિચાર કરવાનો? બંધન મિથ્યા છે એના માટે વિચાર શું કરવાનો? હમણાં કર્યો એ, બીજું શું?
જવા બરોબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.